જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. હોમવર્ક નહીં, HW. ચાલો પુરુષો કાઢ્યું કે રહેઠાણનું મકાન કાઉન્સમાં એકમાત્ર એ વાળો દાખલો, બરાબર. એક હોમવર્ક આપેલો હતો અને બીજો તમને અહીંયા ગણાવવા એમ કીધેલું પહેલાં, પછી બીજા જોઈએ કયા કયા ગણાય તે. ચાલ ક્રિસ, ફટાફટ મળ્યું. ક્રિસ એમ પાર્ટીવાળું એમ બપોર પછી જ રાખજે, તે પહેલાં નહીં અવાય અમારે તે, હા ને. અમે જોઈ લો, અમે ટેમ્પામાં આવી જાઉં કઈ. કોણ? શ્રેયા. ટેમ્પો કીધું શ્રેયાને. જો કાલે વિડીયો જોયે એટલે એને ખબર પડી જાય, જોઈએ જ નહીં. ચાલો મળી ગયા બધાને? મળ્યો કે રહેઠાણ કાલે ફોટા મોકલેલા ને, પહેલો હોમવર્ક આપેલો, બીજો દાખલો ખોલો. મળ્યો? તેમાં રહેઠાણનું મકાન કાઉન્સમાં એકમાત્ર એમ કીધેલું છે તે મળ્યું ને? પહેલું જેની ખાનાની અંદર નામ પહેલું. ચાલો એ બેટરી જલ્દી કર. જો ખરીદીની તારીખ આપેલી છે, ખરીદ કિંમત આપેલી છે, વેચાણની તારીખ આપી છે, વેચાણ કિંમત અને છેલ્લે ફેરબદલી ખર્ચ. આવા દાખલા ગણાવ્યા છે ઘણા સ્ટાર્ટિંગમાં, બરાબર. પણ જોઈ લે, આમાં એક નવું કોન્સેપ્ટ હતું. એટલે રહેઠાણનું મકાન કાઉન્સમાં એકમાત્ર એમ કીધેલું છે, કોઈ એક જ રહેઠાણનું મકાન છે, તે બી આટલામાં ખરીદેલું ને આવું બધું કરેલું. પછી નીચે ઝવેરાત છે અને લાસ્ટમાં નવો ફ્લેટ આપેલો છે. પેરેગ્રાફ જો, તારીખ 1/4/2001ના રોજની મકાનની વાજબી કિંમત 14 લાખ હતી. વર્ષ 2014-15માં તેણે વધારાના બાંધકામ માટે 2,40,000નો ખર્ચ કર્યો. આ વધારાના બાંધકામવાળું પહેલાં ગણાવેલું હતું, રિવિઝનમાં નહીં આવ્યું, એટલે આ દાખલો મેં ગણાવવા કીધેલું. સૂચકાંક આપ્યા છે અલગ અલગ વર્ષના, બરાબર. ચાલો, કરપાત્ર મૂડી નફાની તમારે ગણતરી કરવાની છે. કરપાત્ર મૂડી નફાની ગણતરી કરે તો તેના માટે તમારે નમૂનો લખવા પડે. નમૂના લખવા માટે સૌથી પહેલાં શું લખે? તમે વેચાણની ઉપજ. અહીંયા લખીએ વેચાણની ઉપજ. એની અંદર શું પ્લસ કરે? ફેરબદલી ખર્ચ, બરાબર ને? કે બાદ કરે? પ્લસ કરે ને? બાદ કરે. ચાલો, વેચાણની ઉપજ બાદ ફેરબદલી ખર્ચા એટલે શું મળે? ચોખ્ખી વેચાણ ઉપજ. ચોખ્ખી વેચાણ ઉપજ. પછી એની અંદરથી બે વસ્તુ બાદ થાય ને. પહેલું મૂડી મિલકતની સુધારેલ પડતર કિંમત અને બીજું સુધારા વધારાનો ખર્ચ. પછી જે આવે તેને કહેવાય લાંબા ગાળાનો મૂડી નફો. કરપાત્ર ક્યારે કહેવાય? એમાંથી આપણે કપાત બાદ કરી દે પછી કરપાત્ર આવે, બરાબર. આવ્યો આપણો લાંબા ગાળાનો મૂડી નફો. એવી જ રીતના બીજું લખી દેમ. પાછું બે છે ને, ઝવેરાત બી છે આ વખતે. તો આ તમારું રહેઠાણનું મકાન માટેનું થઈ જાય. રહેઠાણનું મકાન અને બીજું લખીએ આપણે શેના માટે?
ઝવેરાત. ઝવેરાત માટે બી સેમ લખીએ પાછું, વેચાણની ઉપજ બાદ ફેરબદલી ખર્ચા એટલે શું મળશે? ચોખ્ખી વેચાણ ઉપજ. એમાંથી બાદ થશે નંબર 1 લખતો નથી આખું, અને નંબર 2 સુધારા વધારાના ખર્ચા. એટલે જે મળશે તે તમને શું મળશે? લાંબા ગાળાનો મૂડી નફો. ક્લિયર આટલું બધાને? હા ને? ચાલો, બહુ વધારે હોતે ને તો આપણે પહેલાં ખાના બનાવી દેતા કે એક જ લાઇનમાં બધું આવી જાય, પણ એક જ વસ્તુ, બે જ વસ્તુ છે એટલે વધારે ખાના બનાવતા નથી. અહીંયા રકમ માટે કેટલા? 2-3 ખાના બનાવી દેવાના, જેટલાની તમને જરૂર પડે તે પ્રમાણે ખાના બનાવવાના. ઉપર નામ આપી દેવાનું, કોના ચોપડે છે ને કઈ. કદાચ એક ફોટો મોકલેલ રહી ગયેલો છે કે મોકલેલ છે, જોજો. તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન રીટા નીચે મુજબની મિલકતો વેચે છે. બરાબર? કોના ચોપડે? રીટા. શ્રી રીટાની કરપાત્ર મૂડી નફાની ગણતરી. અને ઉપર તમે પાછલું વર્ષ અને બીજું શું લખવાના? આકરણી વર્ષ. પાછલું વર્ષ ને આકરણી વર્ષમાંથી કયું આપેલું છે? હોતો નહીં કાં હે કઈ તમારે નક્કી કરવા પડે. નીચે જુઓ ને, એકદમ લાસ્ટમાં 2022-23 331 આપેલું છે ને, એટલે 2022-23 તમારું કયું વર્ષ હશે? પાછલું. અને અહીંયા કયું વર્ષ આવશે? 2023-24. અથવા તો તમે નક્કી કરો કે વેચેલું કઈ તારીખે છે તે. 31/3/23. 31/3/23 વેચ્યું એટલે આ વર્ષ કયું? 22-23. તો 22-23 તમારું કયું? પાછલું વર્ષ. આવી રીતના બી તમે નક્કી કરી શકે. બરાબર? તમારા પેપરમાં જે પૂછાય ને તે અહીંયા 23-24 પૂછાય. 99% ચાન્સ છે. કયા પૂછાય? 23-24. તો આકરણી વર્ષ કયું આવશે? 24-25. અને સૂચકાંક કંઈક આટલો થશે. નહીં આપેલો હોય તો તમારે જ યાદ રાખવા પડે. બરાબર? વિડીયો ચાલુ કર્યો છે મેં? હા ને? ચાલો, રહેઠાણના મકાન માટેની વેચાણ ઉપજ જો કેટલા રૂપિયાની આપેલી? કે મેં જો બધું તમારથી નહીં જોવાયતું હોય તો કેટલા રૂપિયામાં વેચેલું? 53,48,750. દેખાય બધાને? 53,48,750. એને વેચતી વખતે કોઈ ખર્ચો થયેલો છે? ફેરબદલી ખર્ચ એવું ચોખ્ખું જ લખીને આપેલ છે. જો 33,750 માઇનસ કરો એટલે ચોખ્ખી વેચાણ ઉપજ મળે. કેટલા? 53,15,000. પછી મૂડી મિલકતની સુધારેલી પડતર કિંમત શોધવા માટે કે આ રહેઠાણનું મકાન તમે કઈ તારીખે ખરીદેલું ને કેટલામાં ખરીદેલું તે જોવા પડે. પહેલાં તો ખરીદેલું કેટલામાં છે? 2 લાખમાં. અને નીચે જો વાજબી કિંમત દેખાય 14 લાખ. તમને શું કીધેલું? રહેઠાણનું મકાનનું જો તમે સુધારેલી પડતર કિંમત ગણતા હોય વોટ પર જો, તો એની ખરીદ કિંમત અને વાજબી કિંમત બે પૈકી જે વધારે હોય તે લખવાની. ખરીદ કિંમત 2 લાખની છે, વાજબી કિંમત 14 લાખનું છે, તો કઈ લખીએ આપણે? વાજબી કિંમત. ખબર પડે ને આ કાયદો? બરાબર? એટલે અહીંયા લખીએ 14 લાખ. 14 લાખના છેદમાં લખવાનું જે વર્ષની વાજબી કિંમત હોય તે. કયા વર્ષની છે? 1/4/2001. દેખાય નીચે પેરેગ્રાફમાં? 1/4/1ના રોજ તેની મકાનની વાજબી કિંમત આટલી. 1/4/1 એટલે પહેલા વર્ષનો સૂચકાંક કેટલો હોય? હંમેશા 100. અને ગુણ્યા આપણા વર્ષનો કેટલો છે? 331. 46,34,000. ચાલો, હવે આ દાખલામાં નીચે પેરેગ્રાફમાં જોજો, લાસ્ટમાં વર્ષ 2014-15માં તેમણે વધારાના બાંધકામ માટે 2,40,000નો ખર્ચો કર્યો. એટલે સુધારા વધારાનો ખર્ચો કહેવાય. સુધારા વધારાનો ખર્ચો આપ્યો છે 2,40,000. આમાં બી સેમ, જે વર્ષનો ખર્ચો આપ્યો તેનો સૂચકાંક છેદમાં. કયા વર્ષનો ખર્ચો? 14-15. તો 14-15નો સૂચકાંક હોદો 240 અને ગુણ્યા કરવાનો આપણા વર્ષનો 331. 3,31,000. બરાબર? ચાલો, બંનેનો સરવાળો કરો. 49,65,000 કરો બાદબાકી એટલે તમને મળે લાંબા ગાળાનો મૂડી નફો. 3,50,000. ખબર પડી આટલે સુધી? બરાબર? હવે જો ત્રીજામાં જો ને, ઝવેરાતની નીચે નવો ફ્લેટ બી તમે ખરીદેલો છે કઈ તારીખે? 30/12/22. અને આ જૂનો ફ્લેટ વેચ્યો ક્યારે છે? ઉપર જો તારીખ આપેલ છે 10/6/22. દેખાયું બધાને? હા ને? ચાલો, હવે અહીંયા વસ્તુ જો, બંને કાયદા આજે એક સાથે યાદ કરી લો. 54F અને 54 બંને શું કહેવા માંગે તે. સૌથી પહેલાં 54F ની વાત કરું. 54F એવું કહે કે તમે રહેઠાણના મકાન સિવાયની કોઈ બી મિલકત વેચે અને તેમાંથી જો તમને નફો થાય તો તમારે કઈ કલમ લગાડવાની?
54F. પાછું રિપીટ કરું, કઈ વસ્તુ મિસ થઈ ગયું લાગે. જો તમે રહેઠાણના મકાન સિવાય કોઈ બી મૂડી મિલકત વેચે અને જે પૈસા મળે એ પૈસાથી તમે નવું રહેઠાણનું મકાન ખરીદે તો કઈ લાગે? 54F. એમાં ટાઈમની કોઈ લિમિટ નથી, બરાબર. પણ એમાં તમારે પેલું ચેક કરવા પડે. શું ચેક કરવા પડે? ચોખ્ખી વેચાણ ઉપજ, ટોટલ ચોખ્ખી વેચાણ ઉપજ અને નવા મકાનની ખરીદ કિંમત. બંનેમાંથી નવા મકાનની ખરીદ કિંમત ઓછી રહી તો પેલું સૂત્ર મૂકવા પડતું છે. યાદ આવ્યું? એ વિડીયો પાછા જોઈ લેજો, ગ્રીસ ઉપર જો, બરાબર. અને બીજી કન્ડિશન, જો તમે રહેઠાણનું મકાન વેચે ને રહેઠાણનું મકાન જ ખરીદે, રહેઠાણનું મકાન વેચે ને રહેઠાણનું મકાન જ ખરીદે તો કઈ કલમ લાગે? 54. પણ આ કલમ લગાડવા માટે પાછી એક વસ્તુ છે. ધારો કે તમે નવું મકાન જે ખરીદે, અહીંયા લખું નવું મકાન, જે નવું મકાન ખરીદેલું છે તે જૂનું મકાન વેચવાના 1 વર્ષ પહેલાં અથવા તો 2 વર્ષ પછી, બરાબર. યાદ આવ્યું? અને જૂનું મકાન જે વેચ્યું તેના વેચવાના 1 વર્ષ પહેલાં અથવા તો વેચવાના 2 વર્ષ પછી, આટલા ટાઈમમાં જ જો ખરીદેલું હોય ને તો જ તમને આ બાદ મળે. ખરીદવાની વાત થઈ. આ શેની વાત થઈ? ખરીદવાની. પણ જો બાંધકામની વાત હશે તો જે દિવસે તમે વેચ્યું તે દિવસથી લઈને કેટલા વર્ષનો ટાઈમ મળે તમને? 3 વર્ષનો. આ થયા તમારા કાયદા, બરાબર. આટલા જ કાયદા છે 54 ને 54F. આના સિવાય મન નહીં લાગે કે કંઈ પૂછાય. અને એકાદ પેલું બી આવેલું 54EC, હા ને, આવેલું હતું ને, કંઈ NHCIના બોન્ડ ખરીદે ત્યારે આ કલમ લાગે. ખાલી કલમ આ લખીને આપવાનું, બાકી કામ તો એનું હરકું જ છે. જેટલા રૂપિયાનું ખરીદેલ તેટલું બાદ કરી આપવાનું. ચાલો, તો અત્યારની કન્ડિશનમાં શું થયેલું છે? તમે આ રહેઠાણનું મકાન વેચ્યું છે અને પાછું શું ખરીદેલું છે? રહેઠાણનું મકાન જ. તો તારીખ જો, તારીખમાં અહીંયા દેખાય 1 જ વર્ષની વાત છે. 1 જ વર્ષની વાત છે તો કંઈ ચેક બી નહીં કરવાનું, કેમ કે 1, 2 ને 3 વર્ષનો તો ટાઈમ તમને મળતો જ છે એમ બી, હા ને. એટલે 1 જ વર્ષમાં છે એટલે કંઈ ટેન્શન નહીં. પણ જો ધારો કે અહીંયા 23 હોતે, 24 હોતે તો તમારે મહિના જોવા પડશે કે 1 વર્ષમાં આવતા છે કે નથી આવતા, બરાબર. અત્યારે 22 છે એટલે કંઈ ટેન્શન નથી. તો અહીંયા જો, આ જે રહેઠાણનું મકાન છે તે વેચીને મેં રહેઠાણનું મકાન જ ખરીદેલું છે એટલે અહીંયા માઇનસ મળશે કપાત કલમ 54 હેઠળ. ચાલો, કલમ 54 હેઠળ કપાત તો મળવાની, પણ નવું રહેઠાણનું મકાન ખરીદેલું કેટલામાં? 15 લાખમાં. 15 લાખમાં ખરીદેલું છે. ચાલો, ખરીદેલું ગમે તેટલામાં હોય, 15 લાખમાં ખરીદેલું છે, પણ તમને ટેક્સ કેટલું ફ્રી મળી શકે? ખાલી 350 જેટલું. એટલે અહીંયાથી મારે કેટલા માઇનસ કરવાના? ખાલી 350. તો આમાં લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો કેટલો આવ્યો? 0. લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો ખબર પડ્યા? જો ધારો કે નવું મકાન તમે 1 લાખમાં ખરીદેલું હોતે તો અહીંયાથી કેટલા માઇનસ થશે? 1 લાખ. 2 લાખમાં ખરીદેલું હોતે તો 2 લાખ. 3માં હોતે તો 3. પણ 4 લાખમાં ખરીદેલું હોય તો 350 જ માઇનસ થાય. એનાથી વધારે તમને માઇનસ કરી શકાય નહીં. ક્લિયર? આટલે સુધી પહેલું. ચાલો, 2 વસ્તુ નવું, 2 વસ્તુ નહીં, ખાલી આ એક જ વસ્તુ નવું આવી છે. આ તો પહેલાં એક જ ગયા છે તમે. હવે ઝવેરાતની વાત કરીએ. ઝવેરાતની વેચાણ ઉપજ કેટલી? 28,29,405. ફેરબદલી ખર્ચા 3000. માઇનસ કરો એટલે ચોખ્ખી વેચાણ ઉપજ મળે 28,04,05. સુધારા વધારાના ખર્ચા. સુધારા વધારાના ખર્ચા કયા કરું? આ મૂડી મિલકતની સુધારેલી પડતર કિંમત માટે કઈ તારીખે ખરીદેલ તે ચેક કરી લો. 1/10/2004 ખરીદેલું છે ને કેટલા રૂપિયામાં? 9,35,075. 1/10/4 એટલે કયું વર્ષ કહેવાય? 4-5. તો નીચે જો 3-4 કહેવાશે, 4-5 કહેવાશે ને. 1/10/24. જો અહીંયા પાછો આજે આવો ગુચવાડો ઊભો થયો કે 1/10/2004 છે. તમારું જે 2003 વર્ષ હોય તે ક્યારે સ્ટાર્ટ થાય? 1/4/2003 થી 31/3/2004. આ 3-4 વર્ષ કહેવાય. આમાં જાય આ તારીખ, આમાં જાય નહીં જાય તો કયું વર્ષ છે? આ 4 થી 5 વર્ષ છે. ખબર પડે ને? તાર નક્કી કરવા માટે આ તારીખ લખી જોવાની એક વખત તો ખબર પડે. એટલે 4-5 વર્ષનો સૂચકાંક લખાવ છેદમાં. હું નહીં મળે, નીચે દેખાય તો કરે 113. તારી નોટમાં તું એ નહીં લખેલું એટલે તારી નોટમાં નહીં મળ્યું. તું એ 3-4 બી છે, 4-5 બી છે, બધાનો આપેલો છે. આ કરો છે ને તે પેલા સવાલમાં. હા, કરો ગુણાકાર ભાગાકાર કેટલા આવે? કેટલા? 0.25. સુધારા વધારાનો તો કોઈ ખર્ચો નહીં મળે એટલે ટોટલ આટલા જ આવવાના 39,025. આ માઇનસ કરો એટલે તમને મળી જાય લાંબા ગાળાનો મૂડી નફો. કેટલા? 80,000. કાંઈ બોલ્યા કરે? 87,380. હવે જો આ રહેઠાણના મકાનની કપાત અહીંયા બાદ કરી લીધી. અહીંયા કઈ કપાત બાદ થાય? નહીં થાય, બરાબર. તો આ તમારા માટે શું બની ગયો? અહીંયા માઇનસ કરીએ કર કપાત. અહીંયા કર કપાત કોઈ આવવાની નથી એટલે
લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો અહીંયા કેટલો થાય 87,380. તો અહીંયા જો પહેલામાં 0, બીજામાં 87,380, એટલે ટોટલ કેટલો કરપાત્ર મૂડી નફો થવાનો તમારો 87,380. કુલ કરપાત્ર મૂડી નફો. બસ આ દાખલો કમ્પ્લીટ. બરાબર. હા, જો રહેઠાણના મકાન વેચીને જ રહેઠાણનું મકાન નહીં વેચેલું હોય ને તો જ તમારે વિચારવાનું કે 54F લાગેલી હોય. બાકી રહેઠાણનું મકાન વેચ્યું ને તો એમાંથી જ ખરીદેલું એવું જ માનવાનું. હા ને, એટલે અહીંયા શું થાય તે જો ઉપર જોજો બધા. મેં તમને એમ કેમ મારા પર 3 વસ્તુ છે. મેં 1 લાખનું મકાન વેચ્યું છે, 50,000ની ઝવેરાત વેચી છે અને 10,000ની બાઇક વેચી છે. આ બાઇક મારી મૂડી મિલકત આવે નહીં. બરાબર. આ બંને મારી મૂડી મિલકત છે. હવે કન્ડિશન શું છે? આ મેં 1 લાખનું વેચું, 9 મકાન ખરીદું, આ 50,000ની ઝવેરાત વેચું, 9 મકાન ખરીદું. ગવર્મેન્ટને થોડી ખબર પડવાની કે મેં આ 1 લાખ વેચીને પૈસા વાપર્યા કે આ 50,000 વેચીને પૈસા વાપર્યા. મેં શું જોવા? મારું પ્રોફિટ ક્યાં જાય? તે મારું પ્રોફિટ ક્યાં જાય? આ કલમ 54 બાદ કરવામાં. તો ગવર્મેન્ટને મેં શું કહેવા? જે મેં વેચ્યું છે ને તેનાથી જ ખરીદેલું છે, ભલે મેં આ પૈસાથી ખરીદેલું હોય તો બી કંઈ. ક્લિયર ખબર પડે? એટલે જો રહેઠાણનું વેચેલું હોય ને રહેઠાણનું ખરીદેલું હોય ને તો તમારે એમાંથી જ બાદ કરવાનું. બરાબર. પણ જો રહેઠાણનું નહીં વેચેલું હોય ને તો તમારે એવું સમજી જવાનું કે બાકી કોઈમાંથી બી વેચેલું હશે. ક્લિયર ને આટલું? બરાબર. ચાલો, હજુ તમે ટેક્સના જમાનામાં ઊભા નથી થયેલા ને એટલે ક્યાંથી તમે લૂંટી લઈ સરકારને એવું જ વિચારતા રહે. પણ ભારત સરકાર બહુ ચાલુ, તમને લૂંટવા જ લે. કટ કરી દેવા પડે. એના પછી કયો દાખલો છે? રોકાણનો. હા, રોકાણનો બાકી રાખો, છેલ્લે લે. એના પછીનું પેજ ખોલો. શ્રી પટેલ ભારતીય વાળો ને એ ને. હા કે ના તો બોલો તો ખબર પડે મને. લાઈનમાં બધા ફોટા મોકલેલા છે. કયું કયું કર્યા કરે તે ગધેડા જેવા. હા બસ એ જ પાનું ખોલ ને, એ જ પાનું ખોલ. હા, હવે એના ઉપર જો વાંચ એકદમ પહેલે. ફોટામાં જ છે ને, પણ ફોટામાં જ છે ને, ફોટાની પહેલી જ લીટી ને ગધેડા જેવા. ચાલો, મળ્યું બધાને? તારીખ 1/2/2023 દેખાતું હશે તમને ફોટામાં ડાયરેક્ટ. એમાં જો ઉપર એકદમ શ્રી પટેલ ભારતીય નાગરિક મળ્યું. બરાબર. રોકાણવાળું છેલ્લે લે, નહીં તો પછી મિક્સ થઈ જાય બધું. એના પછી પાછું રોકાણ જ છે ને પછી આ ચેપ્ટર પૂરું. ચેપ્ટર મીન્સ કે ટેક્સ આખું પૂરું. ચાલો અહીંયા જો સૌથી પહેલાં છે ને આપણે આ વસ્તુ ગણતા શીખીએ, રહીશ અને બિન રહીશ. આ પૂછાશે જ 100%. બરાબર. હસબેન્ડ આવ્યા કરે તમારે ચેક કરવા પડે કે નહીં ગમે. આ સૌથી બ્યુટીફુલ દાખલો છે. આ બ્યુટીફુલ. જો અહીંયા કોઈ એક માણસ છે, ધારો કે હોશિયાર માણસની વાત આવે એટલે મગજમાં એક જ નામ આવે, હોશિયાર રાજપૂત આયુષ. બરાબર. ધારો કે આ જે હોશિયાર રાજપૂત આયુષ છે તે બહુ બધી જગ્યાએ ટ્રાવેલ કરતો હોય, જે નસીબમાં મારા તો નહીં મળે પણ તે છતાં બી ધારો કે ભારતમાં બી એ એમ તેમ આવજાવ કરે, પછી ખાસ આપણો દેશ અમેરિકામાં બી આવજાવ કરે, અને પાકિસ્તાન થોડી લખવાનો, ચાઇનાની અંદર આવજાવ કરે. બરાબર. જો અહીંયા તો મારી અમેરિકામાં બી કંપની છે, ભારતમાં મેં ટ્યુશન કરાવું અને ચાઇનાની અંદર દુકાન છે. આવી રીતના બધી કન્ડિશન છે. મને ઇન્કમ થયા કરે, અહીંયાથી 1 લાખ રૂપિયા મળ્યા કરે, અહીંયાથી 5 લાખ રૂપિયા મળ્યા કરે. આ ચાઇનાવાળા તો લૂંટી લયા કરે તો 7 લાખ મળ્યા કરે, કેમ કે ચાઇનાવાળાને લૂંટાય. આ બધી કન્ડિશન છે ને આ બધા પૈસા ભલે અમેરિકામાંથી 5 લાખ કમાતો છે, રેતો મેં કાં છે પાછો ભારતમાં જ આવીને પૈસા મારી મમ્મી વણને ઘેરમાં જ મોકલી આપતો છે બધા પૈસા. તો હવે આ કન્ડિશનમાં મારે કયા દેશમાં ટેક્સ આપવાનો? તો અમેરિકામાં ટેક્સ આપું, ચાઇનામાં ટેક્સ આપું કે બધા પૈસા ભારતમાં ટેક્સ આપું? એ બધું ગણવા માટે આની ગણતરી કરવા પડે. શેની? રહીશ અને બિન રહીશની. એટલે કે તમારે ચેક કરવા પડે કે જે હોશિયાર આયુષ છે તે મૂળ ભારતનો શું કહેવાય ને વતની, ભારતનો વતની કહેવાય કે નહીં કહેવાય. એ ગણતરી કરવા માટે તમારે ચેક કરવા પડે. સૌથી પહેલી શરત, રહીશ બનવા માટેની સૌથી પહેલી શરત એવી છે કે પાછલા વર્ષ દરમિયાન ભારતની અંદર 182 દિવસ રહેલો હોવા જોઈએ. બરાબર. હા ને? એટલે કે પાછલું વર્ષ અહીંયા લખું, ઓય વવર નહીં કરો નહીં. અત્યારે કયું વર્ષ ચાલતું છે? 2025-26 ચાલે ને? તો જો આ 2025-26 જે ચાલતું વર્ષ છે ને તે કયું વર્ષ કહેવાય? આકરણી. એના પહેલાંનું એટલે કે પાછલું વર્ષ કયું કહેવાશે? 2024-25. જો મેં ટેક્સ ગણા તો કયા વર્ષનું ગણા? 24-25. કેમ કે જે વર્ષ વીતી જાય તેનું ટેક્સ ગણાય મારાથી. બરાબર. ચાલો, તો જો મારે ચેક કરવું હોય ને ટેક્સ ગણતી વખતે, અંજલિ અહીંયા જો નહીં પણ એટલે તને લાગે મને યાદ નહીં હોય એમ શક્યતા બી હોય. તો જો
2024-25 ની અંદર મેં કેટલા દિવસ ભારતમાં રહેલો હોવા જોઈએ? 182 દિવસ. તો મેં કોણ કહેવામ? રહીશ. બરાબર. પણ ધારો કે આ શરત ફોલો નહીં થાય, 182 દિવસ નિયમ, તો મેં બીજી શરત જોવા. બીજી શરત એટલે પાછલા વર્ષ દરમિયાન કેટલા દિવસ ભારતમાં રહેલો હોવા જોઈએ? 60 દિવસ. અને એની સાથે સાથે આગલા 4 વર્ષમાં કેટલા દિવસ રહેલો હોવા જોઈએ? 365 દિવસ. એટલે કે અહીંયા જો પાછલા વર્ષમાં મેં 60 દિવસ, એના પહેલાંના 4 વર્ષ, એટલે કે ટોટલ અહીંયા જે 4 વર્ષ થશે ને તે બધા દિવસના ટોટલ મળીને કેટલા દિવસ રહેલો હોવા જોઈએ? મેં 365. તો બી મેં કોણ કહેવામ? રહીશ કહેવામ. એટલે રહીશ ચેક કરવા માટેની બે શરત છે. પહેલું મેં ચેક કરાય 182 દિવસ, અથવા એ શરત ફોલો નહીં થાય તો બીજી શરત ચેક કરા મેં 60 દિવસ કે 4 વર્ષમાં 365 દિવસ રહેલો છે કે નહીં. આ બંને શરત ફોલો નહીં થાય તો કોણ કહેવામ? મેં બિન રહીશ. ક્લિયર બધાને? આ બંનેમાંથી કોઈ બી એક શરત ફોલો થઈ ગઈ તો મેં રહીશ, પણ બંને ફોલો નહીં થઈ તો મેં બિન રહીશ. જે વ્યક્તિ રહીશ ગણાઈ જાય ને એના પછી બીજું ગણવા પડે, એના માટે સામાન્ય રહીશ છે કે નહીં. ખબર પડે આ બધાને? રહીશ બનવા પછી કયું ચેક કરવાનું? સામાન્ય રહીશ. અને સામાન્ય રહીશ ચેક કરવા માટેની પહેલી શરત એ છે કે પાછલા વર્ષના અગાઉના 10 વર્ષમાં કેટલી વખત રહીશ હોવા જોઈએ? 2 વર્ષ. 2 વખત રહીશ હોવા જોઈએ. 2 વખત રહીશ, અથવા તો 2 વર્ષે રહીશ હોવા જોઈએ. જો અહીંયા આ પાછલું વર્ષ 24-25, એના પહેલાંના જેટલા 10 વર્ષ છે ને એ 10 વર્ષમાં પાછું આ બધું ચેક કરવાનું કે 2 વખત મેં રહીશ બનેલો છે કે નહીં. અને એ ચેક થઈ જાય ને એની સાથે બીજી શરત ચેક કરવાની કે પાછલા વર્ષના અગાઉના 7 વર્ષમાં કેટલા દિવસ? 700 દિવસ કે 730 દિવસ. 730 દિવસ ભારતની અંદર રહેલો હોવા જોઈએ. જો આ બંને શરત ફોલો થાય ને તો જ મેં કોણ કહેવામ? સામાન્ય રહીશ. બરાબર. જોજો અહીંયા રહીશ ગણતી વખતે બંનેમાંથી કોઈ બી એક શરત ફોલો થઈ ગઈ તો મેં રહીશ. જો બંનેમાંથી એક બી ફોલો નહીં થઈ તો મેં બિન રહીશ. જો મેં રહીશ નક્કી થયો ને તો નીચેની બંને શરતનું પાલન થાય ને તો મેં સામાન્ય રહીશ. જો બંનેમાંથી એકનું પાલન થાય ને બીજુંનું પાલન નહીં થાય તો મેં ખાલી રહીશ જ કહેવાય. ક્લિયર આટલું બધાને? અને એટલે તમારે આટલા પરથી નક્કી કરી આપવાનું કે માણસ રહીશ છે, બિન રહીશ છે કે પછી સામાન્ય રહીશ છે. બરાબર. અને કંઈક સ્પેશિયલ બી આવતું હતું, જેમ કે ક્રિયુ મેમ્બર એટલે કોણ? ક્રિયુ મેમ્બર એટલે બોટ પર જાય ને, તમારા બોટ પર જાય. પછી બીજી વસ્તુ કે મૂળ ભારતના વંશજ હોય. મૂળ ભારતના વંશજ, એવા 3-4 નામ વસ્તુ લખાયેલ છે નીચે મેં અલગથી નોંધમાં. બીજું શું છે? 3 વસ્તુ છે. પરદેશમાં નોકરી કરવા જાય, મૂળ ભારતનો વંશજ હોય ને પરદેશમાં નોકરી કરવા જાય, એવું જ ને? બસ 2 જ છે. વહાણ એટલે આ બોટ પર વહાણ લખું. લો પછી બસ ચાલો. આ જે સ્પેશિયલ કેસ છે ને આ બંને કેસ, અને આ જે મૂળ ભારતના વંશજ એટલે પાર્ટીશન પહેલાં, આઝાદી પહેલાં પાકિસ્તાન બી ભારતમાં જ હતું. હા ને? એટલે તમે જો પાકિસ્તાનમાં તમારા પપ્પા હોય ને આઝાદી પહેલાં તો બી તમે મૂળ ભારતના જ કહેવાય. બાંગ્લાદેશની અંદર હોય ને તો બી તમે ભારતના જ કહેવાય. આવી એ લોકોની શરત. તો જ્યારે આવી કન્ડિશન હોય ને, આવી કન્ડિશન એટલે કે તમે બોટમાં જતા છે જોબ કરવા માટે, શિપમાં જાય એમ સાંભળેલું ને, આ કન્ડિશન હોય ને તો તે ટાઈમે આ શરત લાગુ પડે નહીં. ખાલી કઈ શરત લાગુ પાડવાની? 182 વાળી. પેલી 60 દિવસ વાળી લાગુ પડે નહીં. એટલે આ લોકો જો 182 દિવસ ભારતમાં નહીં હોય ને તો આ લોકો બિન રહીશ. ક્લિયર આટલું બધાને? આ સ્પેશિયલ શરત યાદ રાખવાની. આની સાથે ચેપ્ટર પૂરું. હવે દાખલા ગણીએ ને. દાખલા ગણે તો વધારે મજા આવે. એક દિવસ એટલા બધા ચાઇનામાંથી પૈસા કમાવા, અમે વિદેશમાંથી કેટલા બધા દેશ છે ભારત દેશની બહાર, બહુ પૈસા કમાવા. પછી અંજલિ જોજે નહીં તો. ચાલો. શ્રી પટેલ ભારતીય નાગરિક, છેલ્લા 12 વર્ષથી કેનેડામાં નોકરી કરે છે. તેઓ તારીખ 1/2/2023ના રોજ ભારત આવ્યા અને તારીખ 30/4/23 સુધી ભારતમાં રહ્યા. આકારણી વર્ષ 2023-24 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. બરાબર. ચાલો અહીંયા જો પહેલાં સૌથી પહેલાં મેં અહીંયા લખી દેમ આકારણી વર્ષ. આકારણી વર્ષ કયું છે? 2023-24. અને 500% આવા દાખલા પૂછાય જ. પછી અહીંયા લખી દેમ પાછલું વર્ષ. પાછલું વર્ષ કયું થશે? 2022-23. બરાબર. ચાલો હવે જોજો. શ્રી પટેલ ભારતીય નાગરિક છે. શરત શું છે તે જો. ભારતીય નાગરિક પણ પરદેશમાં નોકરી કરવા જાય. આવી શરત હોય તો કઈ લાગુ પડે? ખાલી રહીશ માટેની 182 વાળી. અત્યારે જ કીધું ને, ભારતના વંશજ હોય અથવા તો ભારતનો નાગરિક હોય પણ જાય ક્યાં? નોકરી કરવા પરદેશમાં. એટલે એવું સમજો કે મેં અહીંયાનો જ છે, મેં અહીંયા જ જન્મ થયેલો ભારતમાં, પણ મેં કેનેડામાં નોકરી કરવા નીકળી ગયેલો છે, પણ મારા મમ્મી પપ્પાને જન્મ અહીંયા જ છે ને એટલે મેં ભારતનો નાગરિક જ કહેવાય. તો મારે ચેક કરવા પડે કે હવે
આ વર્ષ પાછલું વર્ષ એટલે કે 22-23ની અંદર મેં કેટલા દિવસ ભારતમાં રહેલો હોવા જોઈએ? 182. તો મેં રહીશ. જો નહીં ફોલો થયું તો મેં બિન રહીશ. ક્લિયર? એકદમ સાદું સિમ્પલ છે, ખાલી કાયદા યાદ રાખો. હવે જો કઈ તારીખે આવ્યો મેં 1/2/2023ના રોજ ભારત આવ્યા અને 30/4/24 ઉડી ગયા. 30/4/23 બસ આટલા ટાઈમ સુધી એ ભારતમાં રહેલા છે. તો જો બીજો મહિનો એટલે ફેબ્રુઆરી, બરાબર ને? ફેબ્રુઆરીમાં કેટલા દિવસ? 28 દિવસ. 1 તારીખે આવ્યો છે એટલે આખો મહિનો અહીંયા જ છે. અને બીજું એક હજુ યાદ રાખજો, 2024ની અંદર ફેબ્રુઆરીના કેટલા દિવસ હતા? 29. 4 વર્ષે બદલાય એટલે કે 2020માં બી કેટલા હશે? 29. 2028માં બી કેટલા થશે? 29. એટલે એક વર્ષ યાદ રાખજો, 2020માં 29 હતા. પછી તો ખબર પડી જાય ને બધાને, બરાબર? કેમ કે એક દિવસના લીધે બી બદલાઈ જતું છે બધું. ચાલો ફેબ્રુઆરી, પછી લખીએ માર્ચ. માર્ચની અંદર કેટલા દિવસ હોય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 31 દિવસ હોય. માર્ચ આખો જો ભારતમાં જ છે એટલે માર્ચના 31 દિવસ. અને એપ્રિલ એટલે આ છેલ્લો મહિનો અને છેલ્લી તારીખે જ ગયેલો છે એટલે એમાં બી 30 દિવસ ભારતમાં રહેલો. તો ટોટલ જોઈ લો કેટલા દિવસ ભારતમાં છે? 89 દિવસ. તો આ માણસ રહીશ કહેવાશે? નહીં કહેવાય. અહીંયા લખીએ, અહીં નામ શું પેલા? પટેલ. અહીં શ્રી પટેલ ભારતના નાગરિક છે અને પરદેશમાં નોકરી કરવા જાય છે, તેથી તે પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં હોય તો તે રહીશ ગણાય. પરંતુ 89 દિવસ ભારતમાં હોવાથી શ્રી પટેલ કોણ કહેવાશે? બિન રહીશ. શ્રી પટેલ બિન રહીશ કહેવાશે. ક્લિયર બધાને? અને આ દાખલો કમ્પ્લીટ. કઈ દાડ મારવા નહીં મળે. ચાલો નેક્સ્ટ. ભાવેશ. આ તમારો કયો દાખલો છે? માર્ચ 24નો દાખલો છે. આપણે ખબર થોડાક છોડી મૂકેલા હતા. માર્ચ 24નો છે અને ટૂંકો નંબર 5. હવે આપણે ગણીએ નંબર 6. શ્રી ભાવેશ વિદેશી નાગરિક છે. તારીખ 1/11/22થી તારીખ 31/12/22 સુધી ભારતમાં હાજર હતા. તેઓ 18-19થી 21-22 દરમિયાન ભારતમાં 380 દિવસ રહ્યા હતા. આકારણી વર્ષ 23-24 દરમિયાનનો તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. જો પહેલાં આપણે લખીએ આકારણી વર્ષ. આકારણી વર્ષ કયું? 2023-24. તો પાછલું વર્ષ કયું? 2022-23. આપણે આ વર્ષને ધ્યાનમાં લેવાનું કે આ વર્ષમાં કેટલા ટાઈમ રહેલો છે તે. ને ભાવેશ વિદેશી નાગરિક છે. વિદેશી નાગરિક છે એટલે આ વાળી શરત લાગુ પડે નહીં, એટલે એનામાં 182 બી જોવાનું અને 60 વાળી બી શરત જોવાનું, બરાબર? તો હવે જોઈ લે કઈ તારીખે આવેલો છે અને કઈ તારીખે ગયેલો છે. 1/11/22થી 1/11/22થી 31/12/22 આટલા સુધી એ ભારતમાં હાજર હતા. અને એ લોકોએ આગળ બીજું કીધું છે 2018 અને 19થી 2021-22 એ ભારતમાં કેટલા દિવસ રહેલા છે? 380 દિવસ છે. એટલે આના પહેલાંના જે વર્ષ છે ને તેના માટે કીધેલું છે 380 દિવસ રહેલા છે. પહેલાં તો આપણે આ દિવસ ગણીએ. 1/11 આવ્યો એટલે 11 એટલે નવેમ્બર ને. ચાલો 1/11 આવ્યો ને 12મા મહિનામાં ગયેલો છે એટલે 11મો મહિનો આખો અહીંયા જ રહ્યો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 30. ભાઈ હોશિયાર તમે લોકો 30 દિવસ, બરાબર? એટલે નવેમ્બરના 30 દિવસ ભારતમાં છે. ડિસેમ્બરમાં બી છેલ્લી તારીખે ગયેલો એટલે ડિસેમ્બરમાં બી કેટલા દિવસ છે? 31. એટલે કેટલા દિવસ રહ્યો? 61 દિવસ. તો જો પહેલી શરત તો કેન્સલ થઈ ગઈ. પહેલી શરત 182 વાળી. બીજી શરત પર જાય તો 60 દિવસ છે અને એના આગળના 4 વર્ષમાં જો 380. આપણને કેટલા જોઈએ? ખાલી 365. એટલે એ બી છે. એટલે આ માણસ કોણ કહેવાશે? રહીશ. ક્લિયર આટલું બધાને? ચાલો તો અહીંયા લખી આપવાની. આખું પાછું ગુજરાતીમાં વાક્ય લખવા પડે તો માણસ કોણ છે? હારો ઢોર જેવો. ભાવેશ. જો અહીંયા શ્રી ભાવેશ પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ તથા પાછલા વર્ષના અગાઉના 4 વર્ષમાં 365 દિવસથી વધુ ભારતમાં હોવાથી શ્રી ભાવેશ રહીશ કહેવાશે, પરંતુ સામાન્ય રહીશ કહેવાશે નહીં. ખબર પડે ને બધાને? સામાન્ય રહીશ કહેવાશે નહીં. કેમ કે રહીશ જોવા પછી આપણે સામાન્ય રહીશ પર જવા પડે, પણ બીજી ડિટેલ જ નહીં મળે કે આપણે સામાન્ય રહીશ ગણીએ. એટલે આ તમારો સેકન્ડનો જવાબ. આગળ એટલે પતી ગયા. આવડે હવે આવા દાખલા?
હા ને એવા બીજા જોઈ લેજો, જેની આપણે ડાયરેક્ટ આવીને મને પૂછી લેજો, એટલે પછી આપણે એનો ખેલ કરીએ ને પૂછાશે જ એવું સમજી જ જાજો. ચાલો હવે આપણે ગણીએ 7મો ને નીચે 8મો રોકાણનો છે. 7મો જોજો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે જુદા જુદા ખર્ચાની વહેંચણી માટે આધાર જણાવો. આવો પૂછાઈ જાય તો બહુ મસ્ત. અને ખાલી તમારે નક્કી કરી આપવાનું કે આ ખર્ચા કયા પ્રમાણમાં વેચવાના. ઘસારો, મિલકતની કિંમત, બાજુમાં શું લખવાનું? ખાલી મિલકતની કિંમતના પ્રમાણમાં. આપેલો વટાવ, વેચાણ. વટાવ ક્યારે આપે? તમે વેચાણ કરતી વખતે આપે, એટલે વેચાણના પ્રમાણમાં. સેલ્સમેનને કમિશન, વેચાણ. સેલ્સમેન ક્યારે રાખે? તમે વેચાણ કરવા માટે, એટલે એ બી વેચાણ. અને ભાડું ને કરવેરા, રોકેલી જગ્યા. સૌથી છેલ્લો દાખલો આજ, બરાબર? ખાલી તમારે બાજુમાં લખી આપવાનું કે કયા પ્રમાણમાં વેચવાનું. ઘસારો, મિલકતની કિંમત, આપેલો વટાવ લખી આપવા પડે કે તમે લખવાના કાથી પાછા. દાખલો નંબર 7. ઘસારો જે છે તે કયા પ્રમાણમાં? મિલકતની કિંમત. પછી બીજું આપેલ વટાવ કયા પ્રમાણમાં? વેચાણ. પછી સેલ્સમેનનું કમિશન, એ બી વેચાણ. અને લાસ્ટ ભાડું ને વેરા તો પછી જવા જોઈએ. કયા પ્રમાણમાં? રોકેલી જગ્યા. ચાલો હવે લખીએ છેલ્લો દાખલો, એટલે કે નંબર 8. હવે રોકાણના દાખલા છે મેન. આવડી ગયું, બધું પતી ગયું, ટોટલી રિવિઝન આવી ગયું, બરાબર? એટલે કે રિવિઝન મીન્સ કે બધા કોન્સેપ્ટ યાદ કરી લીધા આપણે. હા ને, હવે દાખલા તમારે જાતે ગણવાના, ભાવે નહીં ગણી કાઢે ને, બોલ્યા નહીં કરે પાછી વિડીયોમાં કમિટમેન્ટ આવી જાય ને. ચાલો લાસ્ટ દાખલો જોજો. લાસ્ટ દાખલો જોવા પહેલાં આપણે રોકાણની વાત કરી લે કે રોકાણમાં આપણે શું શું જોઈ લો. આયુષીને તો બહુ હેલું લાગે રોકાણ, એટલે આયુષી બધું યાદ કરાવે આપણને. રોકાણ હોય એટલે કે તમે ડિબેન્ચર, બોન્ડ, આ બધી વસ્તુ ખરીદે ને, ડિબેન્ચર ને બોન્ડ એવું ખરીદે, પ્રેફરન્સ શેર ખરીદે, એમાં પૈસા રોકે, એના પર તમને વ્યાજ મળે, બરાબર? એનું કહેવાય તમારો રોકાણ. હવે રોકાણમાં છે ને તમે બે વસ્તુ કરી શકે. એક તો ખરીદી કરવાના, અથવા તો બીજું શું કરવાના? વેચાણ કરવાના, બરાબર? એ ખરીદીને વેચાણ પાછું બે પ્રકારે થાય, વ્યાજ સહિત અને બીજું વ્યાજ બાદ. અને આ ખરીદી કરતી વખતે અથવા તો વેચાણ કરતી વખતે બીજી એક વસ્તુ આવે, કઈ? દલાલી, બરાબર? કેમ કે જેના પાસેથી બ્રોકર પાસેથી ખરીદે ને તેને શું ચૂકવવા પડે? દલાલી ચૂકવવા પડે, બરાબર? આટલી કન્ડિશન આવતી છે. એ કન્ડિશન માટે તમને યાદ કરાવેલું હોય તો સૌથી પહેલાં જો ખરીદી ગણે કે વેચાણ, પહેલી કઈ કિંમત લખી દેવાની? દાર્શનિક કિંમત. યાદ છે? ચાલો સારું. સૌથી પહેલી કઈ કિંમત લખવાની? દાર્શનિક કિંમત. જો ખરીદીનો વ્યવહાર હોય તો પછી શોધવાની ખરીદ કિંમત, વેચાણનો વ્યવહાર હોય તો પછી શોધવાની વેચાણ કિંમત. જ્યારે ખરીદ કિંમત કે વેચાણ કિંમત ગણે ત્યારે દાર્શનિક કિંમત ગુણ્યા 100 અને છેદમાં જેટલો ભાવ હોય તેટલો, બરાબર છે? કે છેદમાં 100 આવે, અંશમાં 100 આવે કે છેદમાં, તે ખાલી એટલું જોઈ લો નહીં. હલો, હા યસ બોલ ને. હા ટ્યુશન ચાલુ જ છે, વિડીયો ચાલુ છે. આ નીચે ફોન આપ્યો ને ભાભીને, એક જ મિનિટ મોકલું. છેદમાં 100 આવે. હોશિયાર બોરી હે તું તો, જોઈ લીધું. હું થયું ક્રિસ? ટેન્શનમાં જેવું લાગ્યા કરે આજે બર્થડે એટલે બધાને પાર્ટી બહુ આપવા પડે ને. કંઈ નહીં મેં તો લેવા બસ, મને આપે જ નહીં ને તું, મને ખબર. આ લોકો ખાતે દોસ્તી પડી ગઈ તો એ લોકોને તો આપવા પડે ને. આજે તને ભેરવી નાખું મેં બસ. એવું તો મારા બીજીને મોકલવા પડે કે પેલીને લેવા સારું? એને કીધું ફોન આપીને આવી જા. ફોન લઈને ઉભરેલી હોય લાગે. જા તું એને બોલાવી લો. એથી અવાજ જાય કે ભાભીની ફોન આપીને આવી જા. કદાચ તો ગેલી હોવા જોઈએ અવાજ, કેમ કે મારા અવાજમાં દમ છે. શું કરે? શું કરે પણ તને ઇરિટેટ કરે?
તમે આટલા વર્ષોથી મને ઇરિટેટ કરે તેનું હું પણ ધોરણ પીબી હા એ વાત આજે તમારી, પણ આ ઇરિટેટ સાથે તમને માર્ક બી તો મળે, ડિગ્રી બી તો મળે. ચાલો ભાવિને આવડતું જ હોય એવું માનીને આપણે આગળ વધીએ, હા ને. ચાલો જોઈ લો બધા. સૌથી પહેલાં આપણે દાર્શનિક કિંમત લખીએ, એના પછી જો ખરીદીનો વ્યવહાર હોય તો ખરીદ કિંમત, અને જો વેચાણનો વ્યવહાર હોય તો વેચાણ કિંમત. આ બંને કિંમત ગણાય. અને એ કિંમત ગણતી વખતે ધ્યાન રાખવાનું, દાર્શનિક કિંમત ગુણ્યા આપીને આવી જવા જોઈએ ને. ચાલો, દાર્શનિક કિંમત ગુણ્યા જેટલા રૂપિયા બજારમાં ભાવ હોય ને તે અંશમાં અને છેદમાં કેટલા લખી દેવાના 100. આ તમારી ગણતરી. પછી ધ્યાન રાખજો, વ્યાજ સહિત હોય ને તો આમાંથી વ્યાજ માઇનસ કરવાનું. ભાવીની ઉપર વ્યાજ સહિત હોય તો આમાંથી વ્યાજ માઇનસ કરવાનું, પણ વ્યાજ બાદ હોય તો અહીંયાથી વ્યાજ માઇનસ કરવાનું નહીં. સાદું સિમ્પલ ખબર પડે. વ્યાજ બાદ થઈ ચૂકેલું તો કેમ બાદ કરવાનું, અને વ્યાજ સહિત છે તો બાદ કરવા પડે. ક્લિયર આટલું બધાને? જો અને વ્યાજ કઈ કિંમત પર ગણાય? ખરીદ કિંમત પર ગણજે તું વ્યાજ. કઈ કિંમત પર ગણાય? હંમેશા દાર્શનિક કિંમત પર. પછી આવે દલાલી. દલાલી માટે શું યાદ રાખવાનું? ખરીદી હોય તો દલાલી પ્લસ, વેચાણ હોય તો દલાલી માઇનસ. દલાલી કઈ કિંમત પર ગણાય? ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત. એટલે આમાં કેટલી, બસ આટલી જ વસ્તુ યાદ રાખો ને એટલે ચેપ્ટર કમ્પ્લીટ. એમાં બી પણ બહુ બધી ગણતરી યાદ રાખવા પડે. હા ને. સૌથી પહેલા કઈ કિંમત લખવાની આપણે? દાર્શનિક કિંમત. પછી કઈ કિંમત લખવાની? ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત. પણ એ ખરીદ કિંમત કે વેચાણ કિંમત ગણતી વખતે દાર્શનિક કિંમત ગુણ્યા જે ભાવ હોય તે, અને છેદમાં કેટલા? 100. વ્યાજ સહિત હોય તો અહીંયાથી વ્યાજ માઇનસ કરવાનું. જો વ્યાજ સહિત નહીં હોય, વ્યાજ બાદ આપેલું હોય તો અહીંયાથી વ્યાજ માઇનસ કરવાનું નહીં. પછી જે રકમ આવે તે રકમ કઈ કિંમત કહેવાય તમારી? પડતર કિંમત. એ જ કહેવાય ને? પાક્કું જોઈ લો, નામ યાદ નહીં હોય તો. કાંઈ બી નહીં કહેવાય. કામ આકસમ પડતર કિંમત કહેવાય એને. ચાલો, હા ને, એને કહેવાય પડતર કિંમત. ધ્યાનમાં રાખવાનું. દલાલી હા પ્લસ માઇનસ કરે પછી, બરાબર. મેં તો અહીંયા જ પતાવી લાગતો હતો. પછી અહીંયા જો ખરીદીનો વ્યવહાર હોય, ખરીદીનો તો દલાલી શું કરવાની? પ્લસ. વેચાણનો વ્યવહાર હોય તો દલાલી શું કરવાની? માઇનસ. પછી જે ફાઇનલ રકમ આવે તેને શું કહેવાય? પડતર કિંમત. અને એક હજુ વસ્તુ ધ્યાન રાખવાનું, વ્યાજ ગણે વ્યાજ તો કઈ કિંમત પર? દાર્શનિક કિંમત પર. દલાલી ગણે તો ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત પર. બસ આટલું ધ્યાનમાં રાખે એટલે આપણેથી બધા દાખલા ગણાય. તો સૌથી પહેલાં છે ને કોઈ એક હેલ્લો દાખલો ગણીએ, એટલે બધાને પહેલાં બધું યાદ આવે. પછી પહેલાં 2 હાર્ડ દાખલા ગણીએ, બરાબર. તો આઈસી એકાદ નોટમાંથી હેલ્લો દાખલો હોજો. તો આ પહેલાં 8માં પતાવી દે, પછી હેલ્લા હાથ પર જાય. 8માં જોઈ લો પહેલાં. 8માં શું કીધેલું છે? 1/6/22 રોજ શ્રી અ 12% રૂપિયા 2 લાખના 96 ભાવે વ્યાજ સહિત સરકારી જામીનગીરી ખરીદી. મળ્યું કે? રકમ જોઈને પહેલાં ઢોરો, પછી હોધું મેં હેલ્લો બારી. જેની અંજલી આરા લોકોએ 1/6/22 રોજ શ્રી અ 12%ની 2,96,000 ભાવે વ્યાજ સહિત જામીનગીરી ખરીદી. વર્ષમાં તારીખ 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ વ્યાજ ચૂકવવામાં આવે છે. દલાલી 1% ગણવામાં આવે છે. મૂડી કિંમતની ગણતરી કરો. મૂડી કિંમત એટલે જ કઈ કિંમત? પડતર કિંમત. બધાને યાદ રહેવું જોઈએ, જરૂરી છે, બરાબર. ખવાઈ ગયું રકમ જ. ફોનમાં ગ્લિચ થયા કરે. ચાલો જોઈ લો. પાના પલટાન બંધ કરાય છે. શું કઈ જામીનગીરી છે? પહેલાં તો સરકારી જામીનગીરી ખરીદી. કેવી? વ્યાજ સહિત. ખરીદીની વાત કરી છે તે બી કેવી? વ્યાજ સહિત. પહેલાં તમારે એ જ વસ્તુ ચેક કરવાની, વ્યાજ સહિત છે કે વ્યાજ બાદ છે. સ્ટેપ પ્રમાણે સૌથી પહેલાં શું ગણવા કીધું? જો લખવા કીધેલું મેં તમને, દાર્શનિક કિંમત. આખા દાખલામાં હોય તો દાર્શનિક કિંમત કેટલા રૂપિયા આપેલી? 2 લાખ. દેખાય બધાને? જેટલા રૂપિયાની મૂળ કિંમત હોય ને તેને જ દાર્શનિક કિંમત કહેવાય, 2 લાખ. પછી કઈ કિંમત શોધવાની? ખરીદીનો વ્યવહાર એટલે ખરીદ કિંમત. અહીંયા લખીએ ખરીદ કિંમત. ખરીદ કિંમત ગણવા માટે દાર્શનિક કિંમત ગુણ્યા જેટલા રૂપિયાનો ભાવ, 96 રૂપિયાનો છે ને ભાવ, અને છેદમાં લખવાના 100. 1,92,000. બરાબર. ખબર પડે આ બધાને? આ દાર્શનિક કિંમત અલગ છે અને ખરીદ કિંમતની ગણતરી અલગ. ક્લિયર આટલું? પછી ચેક કરવાનું વ્યાજ સહિત. જો વ્યાજ સહિત છે તો અહીંયાથી વ્યાજ માઇનસ કરવાનું, પણ જો વ્યાજ બાદ હોય તો વ્યાજ માઇનસ કરવાનું નહીં, બરાબર ને. વ્યાજ કઈ કિંમત પર ગણવાનું? હંમેશા દાર્શનિક કિંમત પર. ચાલો, દાર્શનિક કિંમત 2 લાખ, વ્યાજના ટકા 12, અને હવે ગણવા પડશે આપણે મહિના.
હવે મહિના ગણતી વખતે તમારે ચેક કરવા પડે કે જામીનગીરી ક્યારે ખરીદેલી છે. 1/4/2022 તો 1/6/2022 પહેલાં તમને વ્યાજ ક્યારે મળેલું હશે ને તે તમારે ચેક કરવા પડે. તો 31 માર્ચ જો અહીંયા 31 માર્ચ અને 30મી સપ્ટેમ્બર. ચાલો 31 માર્ચ એટલે 31/3 કહેવાય અને 30મી સપ્ટેમ્બર એટલે 30/9. તો જો તમે 1/6 ખરીદતા હોય 1/6 એટલાની વચ્ચે આવવાનું બરાબર. તો પહેલાં વ્યાજ ક્યારે મળેલું હશે મને 31/3. તો અહીંયા લખીએ 31/3 વર્ષ કયું છે 22. 31/3/22 થી 1/6/22 કેટલા માસ થાય? 2 માસ થવાના. ચાલો એટલે અહીંયા 2 માસનો ઘસારો ક્યાં કરો વ્યાજ કેટલા 4000 કરો માઇનસ 1,88,000. પછી દલાલી ચેક કરવાનું. ખરીદીનો વ્યવહાર હોય તો દલાલી પ્લસ, વેચાણનો વ્યવહાર હોય તો દલાલી માઇનસ. ચાલો હવે દલાલી માટે કેટલા ટકા કીધા છે 1%. દલાલી કઈ કિંમત પર ગણાય હંમેશા? ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત પર. અહીંયા છે ખરીદ કિંમત 1,92,000 એના 1% એટલે 1920. એને પ્લસ કરવાનું છે 1,18,920 બરાબર ને. આને કહેવાય પડતર કિંમત. પડતર કિંમત અથવા તો એનું જ બીજું નામ મૂડી કિંમત. જોજો હા, આને મૂળ કિંમત બી કહેવાય. દાર્શનિક કિંમત અથવા તો કઈ કિંમત? મૂળ કિંમત. પણ આને પડતર કિંમત અથવા તો કઈ કિંમત? મૂડી કિંમત. બંને ડિફરન્સ છે, મૂળ કિંમત ને મૂડી કિંમત. એ લોકોએ લાસ્ટમાં સવાલમાં એવું પૂછ્યું છે મૂડી કિંમતની ગણતરી કરો ને મૂડી કિંમત તમારી આટલી. ક્લિયર? આટલું બસ, આટલી જ ગણતરી છે આમાં. મોટા દાખલાની વાત છે હવે ખાલી. ચાલો મોટો દાખલો એક સાદો સિમ્પલ અત્યારે ભણીએ એટલે કાલે બંને હાર્ડ એક જ દિવસમાં પતાવીએ જે સારું પડે. એટલે બતાવો ને એકાદ હેલો દાખલો. દલાલી છે આમાં. પહેલા આ દાખલાનો ફોટો ગ્રુપમાં મોકલી દે. મેં બી પાડી લઉં પહેલાં. કેમ? ચાલો તો આજે આટલું જ રાલો. એક દાખલો 11માં મોકલી દેવાનો ગ્રુપમાં. સમજી ગઈ? કાલે તો 3 દાખલા ગણવા પડે કેમ કે પરસ દિવસથી તો વેકેશન ને તમારું.